ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના પાની ગેટના છીપવાડ ખાતે આવેલ ફાતેમા ઝોહરા સ્કૂલ ખાતે અર્બન હેલ્થ કેર સેન્ટર દ્વારા બાળકો માટે એક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કોર્પોરેશન દ્વારા 3 થી 4 દિવસના કેમ્પમાં 1500 થી 1800 જેટલા બાળકોને બોડી ચેકઅપ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું, જેમાં મેડિકલ ઓફિસર ડૉક્ટર શબનમે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બાળકોની હેલ્થ, આઈસ, સ્કિન, બોડી વગેરે ચેકઅપ કરી બાળકોને હેલ્થ કેવી રીતે સારી રાખવી, કઈ વસ્તુનું વધારે સેવન કરવું, શું ખાવું શું ન ખાવું જેવી દરેક રીતે સમજણ આપવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું। સાંભળીએ ડૉક્ટર શબનમ કઈ રીતે માર્ગદર્શન આપી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। ये जो कमजोरी की वजह से हो रहा है बराबर का रोज 2 खजूरें खिलाना। आपका पूरा चेकअप होता है, बॉडी में कोई भी प्रॉब्लम है जैसे कि सर्दी, खांसी, जुकाम, आपको कभी कोई ऑपरेशन कराया, कोई पेट की तकलीफ है, कोई आंखों में कम दिखता हो, बराबर, यानी कि पूरी बॉडी हेड टू टो कोई भी प्रॉब्लम है तो आपको यहाँ बोलना है, बराबर। फिर आप खाने में क्या खाता हो, मैं बोलूँ मैं उमड़ा, पड़ीका, टेस्टी, वेफर, समोसा। क्या जैसानो मेडिकल कैम्प રાખવામાં આવ્યું છે? અમે હું ડૉક્ટર શબનમ છું, આરબીએસકે મેડિકલ ઓફિસર। અમે પાણીગેટ અર્બન સેન્ટરથી આવીએ છીએ। આ આરબીએસકેનો એક પ્રોગ્રામ છે જે હેલ્થ ચેકઅપ એવરી યર સ્કૂલમાં થાય છે, જેના રિલેટેડ અમે સ્કૂલ્સમાં ડેટ લઈએ, એના પછી હેલ્થ ચેકઅપ કરીએ છીએ, જેમાં બાળકોનું હેલ્થની બધી જ રિલેટેડ વસ્તુ, જાણે કે આઈસ ચેક કરવાની, ટીથ ચેક કરવાના, એનું મેડિકલ ચેકઅપ એટલે કે સ્કિનની કોઈ તકલીફ છે કે પૂરી બોડીમાં એમને કોઈ દવાઈ ચાલતી હોય તો પછી અમે એમને હેલ્થ માટે સમજાવીએ છીએ કે હેલ્થ માટે શું કરવું જોઈએ, લોકો કયું ફૂડ લેવું જોઈએ, કે પૂરી બોડીને હેલ્ધી રાખવા માટે શું શું કરવું જોઈએ, એ બધું અમે એ લોકોને સમજાવીએ છીએ। પ્લસ અમારો જે એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ ચાલે છે એક આપણે કે વીકલી આયર્ન ફોલિકની ટેબ્લેટ લેવી જોઈએ, એના માટે એ લોકોને અમે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ કે ગોળી લેવી જોઈએ, દર બુધવારે એક ગોળી આપવી જોઈએ, જેનાથી આયર્ન આપણા શરીરમાં બરાબર રહે। તો આયર્નનું પ્રમાણ બરાબર હોય તો બીમારી આપણને ઓછી થાય, લોહી બરાબર હોય તો બોડી કમ્પ્લીટ ચાલે, બરાબર। એટલે આ એક રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલે છે આપણો, આખા ઇન્ડિયા લેવલે, આખા ગુજરાત લેવલે ચાલે છે। એના રિલેટેડ અમે એવરી સ્કૂલ્સ ને આંગણવાડીમાં આવી રીતે ચેકઅપ કરતા હોય છે। મેડમ, બાળકોને કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ ન ખાવી જોઈએ? બાળકોને આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, જેણે કે ફ્રૂટ્સ બી આપણે રોજ એક બનાના ખાવ, જેથી આપણને કેલ્શિયમ મળે છે। પ્લસ 2 ખજૂર, આયર્નનો સ્ત્રોત છે ખજૂર, ગોળ, એ બધું ખાવું જોઈએ। લીલા શાકભાજી ખાવા જોઈએ, કઠોળ ખાવા જોઈએ। આપણે એવું વિચારીએ દાળ ભાત શાક રોટલી આખી થાળી ભરેલી, એમાંથી બધા જ વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન્સ, આયર્ન બધું મળી રહે આપણને, બરાબર। સલાડ ખાવો જોઈએ, એ બધું ખાવાથી આપણા શરીરમાં બધા વિટામિન્સ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન મળે। એટલે અમે બાળકોને એના માટે બી સમજાવીએ, ન્યુટ્રિશન રિલેટેડ લેક્ચર બી લઈએ છીએ કે જેથી બાળકો રેગ્યુલર હેલ્ધી ફૂડ લે અને જે રેગ્યુલર બીમારીઓ છે એનાથી બચી શકે, એમનું બોડી હેલ્ધી ફૂડ લેવાથી હેલ્ધી બને, બરાબર। એ બધું અમે એ લોકોને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે। મેડમ, આ બાળકોને ચેકઅપ કર્યા પછી એવું કોઈ બાળક છે કે જે વીક લાગે છે તમને? એવા બાળકોને અમે વીક લાગે એનો નંબર લઈએ છીએ ફેમિલીનો અને એ લોકોને કોન્ટેક્ટ કરીએ છીએ કે એ લોકો કોઈ દવા ચાલુ છે, એ લોકોને તો ના ખબર પડે આટલી આમાં કે 5મા ધોરણમાં બોલી ના શકે કે દવાખાને કેમ લઈ ગયા હતા, કેમ ઓપરેશન કર્યું, કેમ દાખલ કર્યા હતા, તો એના પેરેન્ટ્સને પૂછીએ। પછી એને આગળ અમે જાણે કે કોઈ હાર્ટનું બાળક મળે છે તો અમે એને આગળ રિફર કરીએ છીએ। હાર્ટની સર્જરી બી આપણા પ્રોગ્રામમાં ફ્રી થાય છે, બરાબર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।